ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, જેમાં બપોરના 2 વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં 1.25 ઇંચ, મહુવામાં 1 ઇંચ ઉપરાંત ઘોઘામાં 1 ઇંચ જેવો, વલ્લભીપુરમાં 0.5 ઇંચ, શિહોરમાં 0.5 ઇંચ ઉપરાંત પાલીતાણામાં 0.5 ઇંચ, જ્યારે તળાજા, ગારિયાધાર, ઉમરાળા અને જેસરમાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસ્યા હતા। ભાવનગર શહેરમાં 1.25 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને કુંભારવાડા અંડરબ્રિજમાં પાણી ભરાયું હતું। તે ઉપરાંત ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, ત્યાં પણ રસ્તા પર પાણી જમા થયું હતું। એ ઉપરાંત આરટીઓથી જ્વેલ્સ સર્કલના માર્ગ પર ઓવરબ્રિજ પાસે રસ્તા પર પાણી ભરાયું હતું। આ રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આમ 1.25 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। No, come on, bye.